મ્યુઝિક છે તે સરળતા છે. પેલા મ્યુઝિક નતું, 1988માં મ્યુઝિક નતું, એટલે એક્સરસાઇઝ કરવી તો એક મોટું ઘડિયાળ લેવું પડતું હતું અને 5 સેકન્ડનું જે પીરિયડ હોય ને એની અંદર અમે 3 ભાગ કરી નાખીએ, એટલે એ 3 ભાગમાં 36 ચાલે. એ રીતે એક્સરસાઇઝ શરૂઆત કરી. પછી મ્યુઝિક નતું, મ્યુઝિક પાછળથી લેવાય. બીજું કે પછી 3 સ્ટેપ કેમ કરવું, એટલે એવું ઘડિયાળ શોધે જે અવાજ કરે, ટક ટક ટક, અને એની સાથે 3 સ્ટેપ કરતા. બધું બદલાઈ ગયું પછી મ્યુઝિક. બોલો સાહેબ, અઘરા સવાલ. એક મુશ્કેલ સવાલ. બાપુની ચોપડીનું નામ છે એક નિષ્ફળ પ્રયત્ન. બોલો બોલો. એટલે તમને નથી કહેતો. બોલો બોલો. સવાલો તન્માત્રા અને ભક્તિ કુલ છે. પહેલી વસ્તુ, તન્માત્ર એટલે શું? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સિસ. એટલે તન્માત્ર જે શબ્દ છે ને સાંખ્યનો શબ્દ છે. એટલે હરેક દર્શનમાં એ રીતે નથી. બીજા દર્શનમાં અણુ પરમાણુ વાપરે છે કે એ એના પરમાણુમાં ભાંગી જાય છે અને એ અંદર આવે છે. સાંખ્યમાં એને તન્માત્ર કહે છે. કે અંદર આવતા ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સિસ ત્યાં પણ થોડી ક્લેરિટી નથી એ જગ્યાએ, કારણ કે એમ પણ કહે છે કે જે અંદર આવે છે એ તન્માત્ર છે અને ઇન્દ્રિયોની અંદર જે ઇમ્પ્રેશન પડેલું છે એ પણ તન્માત્ર છે. એટલે મને આ વ્યક્તિ ગમે છે એ નથી ગમતો એ મારો આઈડેન્ટિકલ મેમરી પેટર્નમાંથી આવે છે. સમજાય છે? પણ એ જેવું ઇન્દ્રિયમાંથી આવે છે તો આપણે બે તન્માત્ર ગણીએ. એક જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સિસ આવે છે અને ઇન્દ્રિયોની અંદર પડેલું તન્માત્ર જે એ તત્વનો મને ભાસ આપે છે, જે એ તત્વનો ભાસ આપે છે. એટલે 5 જાતના તન્માત્ર છે: પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. આ 5 જાતના તન્માત્ર, અને પાંચેના રૂપ અલગ છે. પાંચેના રૂપ અલગ છે. પણ એવી કંઈક વાત છે કે એ ઇન્દ્રિયોમાં એ છે. એટલે પાણીનો તન્માત્ર અંદર આવે છે, પણ મને અંદરથી જે ભીનું લાગે છે એ ઇન્દ્રિયના તન્માત્રના લીધે લાગે છે, એ પાણીના તન્માત્રના લીધે નથી લાગતું. એ કંઈક વાત છે. ત્યાં બહુ ક્લેરિટી નથી આ જગ્યાએ આપણા દર્શન શાસ્ત્રની, પકડાતું નથી. હા,
ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ આઈડેન્ટિકલ મેમરી સાથે પછી રજીસ્ટ્રેશન એરિયામાં આવે તો કયા પોઈન્ટે તન્માત્રા જે છે પછી ત્યાં ચેન્જ થાય. એટલે જે નેચરલ જે ભાસ આવે છે, હા, એ ઇન્દ્રિયોની અંદર છે, અથવા આપણે કહી શકીએ કે ચક્રની અંદર છે. એટલે મને ભીનું લાગે છે, સ્વાધિષ્ઠાન ચક્રના હિસાબે ભીનું લાગે છે. પણ મને ભીનું નથી ગમતું એ આઈડેન્ટિકલ મેમરી પેટર્નમાંથી આવે છે. હવે પકડાય છે થોડું, શું કહેવાનું. હવે સાહેબના ડેફિનેશન્સ પણ હું ભૂલી ગયો છું. ઇનકમિંગ ઇમ્પલ્સ શું છે? આઈડેન્ટિકલ સાથે રજીસ્ટ્રેશન એરિયામાં આવે આઈએસએમ જે છે એને ત્યાં બે ભેગા થાય એટલે રજીસ્ટ્રેશન ડિપ્રેશન પૂછવું. બહુ અઘરી વાત છે, રાઈટ? કારણ કે એ તન્માત્ર જે અંદર આવે છે એ ઇલેક્ટ્રોનિક સબસ્ટન્સ છે. જે થોટ ફોર્મ બને છે એ મોલિક્યુલર સબસ્ટન્સ છે. જે તન્માત્ર અંદર આવે છે એ સ્વહલોકનો પદાર્થ છે. જે થોટ ફોર્મ બને છે એ ભુવલોકનો પદાર્થ છે. અને જે વૈખરી હું બોલું છું એ ભૂલોકનો પદાર્થ છે. આ એટલે એ ઉપર આવે છે અને અમુક ડીકોડિંગ, જે નેચરલ ડીકોડિંગ છે એ એની મેળે થઈ જાય છે. એ આપણે એની અંદર જાતા નથી. ભીનું છે, સોલિડ છે, રાઈટ, રફ છે, સ્મૂથ છે, આ બધું ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનું ગુરજેફની ભાષામાં ડીકોડિંગ. એટલે ગુરજેફ એ પણ એ જ વાત કરે છે કે જે ઇમ્પ્રેશન પહેલા આવે છે એ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં, પણ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર ત્યાં થોડું ઓલું મૂકે છે કે પ્લેઝન્ટ કે અનપ્લેઝન્ટ. લાઈક ડિસલાઈક નથી. લાઈક ડિસલાઈક આ એની માટે છે કે ક્યાંય જો ડેન્જરનો ઇમ્પલ્સ હોય તો ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર ત્યાં આપણને બચાવે. અહીંયા આગળ પગ મૂકવા જેવું નથી. કદાચ ત્યાં સાપ બેઠો હોય કે રાઈટ. એટલે એ જે ઇલેક્ટ્રોનિક ઇમ્પલ્સીસ ઉપર ચડે છે આ જગ્યા એટલે તાલુકા. તાલુકા એ તાલુકામાં કંઈક થઈ જાય છે અને ત્યાં થોટ ફોર્મ બને છે. થોટ ફોર્મ બને, અહીંયા રેજિસ્ટર થાય છે. થોટ ફોર્મ અહીંયા બને છે, અહીંયા રેજિસ્ટર થાય છે. એ રેજિસ્ટર એટલે આ પણ બહુ અઘરું છે. કઈ જગ્યાએ આ બધું મૂકવું, કારણ કે સાહેબે કોઈ પણ જગ્યાએ ખુલાસા કર્યા નથી. હું દૂરથી તમને જોઉં છું, રાઈટ, અને મને રેજિસ્ટર થાય છે કે કોઈક આવે છે. કોણ આવ્યું છે મને ખબર નથી. આ પકડાય છે, કંઈક મને અંદર રેજિસ્ટર થાય છે અને પછી હું ઓળખું છું કે આ ભાઈ છે. ડીકોડ થઈ ગયું. ડીકોડની અંદર મેમરીની જરૂર પડી, પણ રેજિસ્ટર કરવા માટે મેમરીની જરૂર ક્યાં, કંઈક શું કહે હલનચલન થયું, એ રેજિસ્ટર કરવા માટે મેમરીની જરૂર નથી પડી. રાઈટ. હવે એમને જે રજિસ્ટ્રેશન એરિયા લીધું છે એ મેમરી પછી લીધું છે. આ પકડાય છે અને આપણી અનુભવમાં એ રીતે નથી આવતું. સમજી ગયો, એ રજિસ્ટ્રેશન એટલે એ આઈએસ માં એ કેવા શું માંગે છે હજી હું એક્ઝેક્ટલી પકડી નથી શક્યો. મારો પોઈન્ટ પકડાય છે, કારણ કે એને નામ ત્યાં આપી દીધું રજિસ્ટ્રેશન.
રાઈટ? પણ રેજિસ્ટ્રેશન એરિયા એ ક્યારે આવે છે? જ્યારે ઇનકમિંગ ઇમ્પલ્સ આઈડેન્ટિકલ મેમરી પેટર્નને મળી અને થોટ ફોર્મ બને છે, પછી રેજિસ્ટ્રેશન. તમારું રેજિસ્ટર કર્યું એ શું કહેવાય, મેમરી પેટર્ન આવ્યું એની પહેલા તમને જ મેં રેજિસ્ટર કરી લીધા છે, જેને યોગની ભાષામાં પ્રત્યય કહેવાય. મને પ્રત્યય થયું, હજી અર્થ નથી કાઢ્યો. આ સમજાય છે? પ્રત્યય થયું, એક પ્રતીતિ થઈ. હવે સી આ જગ્યાએ બધું ગેપ્સ છે, જે એકે ગેપ એ પોતે તો ભરીને ગયા જ નથી. ક્યાંથી શરૂ થાય ને પછી અમારા તાલુકા સુધી આવે. એ જ કહું છું કે ઇન્કમિંગ ઇમ્પલ્સ અહીંયા ઇલેક્ટ્રોનિક મેથડ. હવે એ જે મને પ્રત્યય થાય છે એ ઇલેક્ટ્રોનિક છે કે મોલિક્યુલર છે, હજી હું પોતે પિન પોઈન્ટ નથી કરી શકતો. આ સમજાય છે? અને જેને હું પૂછી શકું, અત્યારે મારી પાસે કોઈ વ્યક્તિ મારા નજરમાં નથી જેને હું પૂછી શકું. આ સમજાય છે? એ મારો જ પ્રશ્ન છે અને મારે જ હલ કરવાનો છે. કારણ કે આ બધી આ ક્લેરિટી કઈ રીતે કરવી આ બધી વસ્તુઓની, રાઈટ? કારણ કે મને એટલો તો ખ્યાલ આવે છે કે મેમરી આવ્યું એની પહેલા પ્રતીતિ થઈ, અને એને જે રેજિસ્ટ્રેશન લીધું છે એ મેમરી નથી, બધું ગડબડ પૂરું થયું પછી એને રેજિસ્ટ્રેશન. એટલે એને હકીકતે એ જે રેજિસ્ટ્રેશન એ કહે છે કે એટલા થોટ ફોર્મ્સમાંથી મેં કેટલા થોટ ફોર્મ્સનો ઉપયોગ કરી લીધો. આપણે ત્યાં શબ્દ એકચ્યુઅલી બદલાવી પડે એમ છે. મારો પોઈન્ટ પકડાય છે? આવી રહ્યું છે તો એની માટે અને this is before you let's say put a name or put a face to it. Before you decode it. Before you decode it. Right. But just to perceive the fact that someone is coming, some shape is coming, you still need some memory, right? Okay. Not the identical memory pattern. Not identical memory pattern, but It is something of the instinctive center. સમજાય છે? એટલે આને ઓળખું છું તો પછી મને મેમરી પેટર્નનો ઉપયોગ કરવો પડે છે. કોઈ આવે છે તો એમાં કઈ મેમરી પેટર્ન નથી, મને એક ભાસ થયું કે કોઈક આવે છે, તો આમાં મેમરી નથી. there's still something in your center which says that a shape like this means a human shape or a shape like this means પણ એ આઈડેન્ટિકલ મેમરી પેટર્ન નથી. એ આઈડેન્ટિકલ એને જે રેજિસ્ટ્રેશન લીધું બધું શું કહેવાય, ખીચડી પકાય, ખીચડી તો પાકી નથી. એટલે પછી મેં ત્યાં મેથેમેટિક્સ મૂકી દીધું. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો, એટલે પછી મેથેમેટિક્સનો ઉપયોગ કરી લીધો કે 10,000 ઇમ્પલ્સીસ અંદર આવે છે, એ 10,000માંથી 120 થોટ ફોર્મ બને છે, અને એ 120 થોટ ફોર્મમાંથી હકીકતે આપણે કેટલાનો ઉપયોગ કરીએ છીએ? 12 થી 16. એને 12 લખ્યા છે પણ સાયન્સ 16 કહે છે, રાઈટ? તો એ હવે એને એ રેજિસ્ટ્રેશન કહે છે, એને રેજિસ્ટ્રેશન કહે છે. પણ એ જે 12 થી 16 જે રેજિસ્ટર થઈ ગયા, એટલે હવે હું એને રેજિસ્ટ્રેશન નથી વાપરતો, એનો એકચ્યુઅલી કોઈ આપણે એનો શબ્દ જસ્ટ વાપરવો પડે રેજિસ્ટ્રેશન, કારણ કે હકીકત રેજિસ્ટ્રેશન જે છે એ સાયકિક એનર્જીનું કામ છે, એ કોઈક બીજી જગ્યાએ થઈ જાય છે આની પહેલા. પણ આજે સોલ વિચારનો જે હું ઉપયોગ કરી શકું છું, કરતો નથી, એમાંથી કહે છે કે આપણું જે કોન્શિયસનેસનું જે થ્રેશહોલ્ડ છે એમાં 2 કે 3 વિચાર આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કોઈક જ્યુડિશિયલ રીઝનિંગના સ્ટેટમાં હોય તો એ કદાચ 12 કે 16 ઉપયોગ
કરી શકે. આવી કંઈક એની વાત છે. એટલે એને પહેલી સમાધિ, સંપ્રજ્ઞાત સમાધિ, એને સમાધિ વિથ જ્યુડિશિયલ રીઝનિંગ એને ત્યાં મૂક્યું. પાછું એને જે આઈએસ, ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશનલ અને સેક્સ, એને કઈ રીતે ગણવું એ પણ સમજાય એમ જ નથી ક્યાંય પણ. આ પકડાય છે હું શું કહું છું, કારણ કે આઈ પાછું સત્વ છે, ઈ પાછું રજસ છે, એસ પાછું તમસ છે. રાઈટ? તો એ આઈએસ એને કઈ રીતે લીધું? એને સેક્સ અને તમસ કઈ રીતે, એને એ કોઈન કેવી રીતે કર્યું એ શબ્દ, એનો ક્યાંય કોઈ ખુલાસો કર્યો નથી એને. એટલે જસ્ટ આ પૂરું કરું પછી કહું. એટલે પછી એ જગ્યાએ મેં એ રીતે ગણતરી મૂકી, કાચો છેલ્લે મેથેમેટિક્સ ઉપર જ આવવું પડે કે 10,120 અને એ 16 નું જે રજિસ્ટ્રેશન એ કે એ પ્રમાણે કરીએ અને આપણે આઈએસ શબ્દ કાઢી નાખીએ, ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશનલ, સેક્સ, અને જે શબ્દ એ વાપરે છે સત્વ, રજસ, તમસ, મૂકી દઈએ. રાઈટ? તો હું તમસને 0 અટેન્શન, રજસને અટ્રેક્ટેડ અટેન્શન અને સત્વને ડાયરેક્ટેડ અટેન્શન. હવે જેવું આ મૂક્યું એટલે ઘણું બધું ક્લિયર થવા માંડ્યું. ઘણું બધું ક્લિયર થાય કે એ આઈએસ સેન્ટર એટલે સેન્ટર કયા સેન્ટર? આ એને કોઈ પણ સેન્ટર્સના એ રીતે ખુલાસા આપ્યા નથી. હવે તમે સેક્સ સેન્ટર કયો તો સાત્વિક સેક્સ ન હોઈ શકે, તમે કયો છો. જ્યારે સેક્સ ઇઝ એક્ટિંગ એઝ ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ, તો એ આઈ હોવું જોઈએ કે ન હોવું જોઈએ? એ જો સત્વ, એને આઈ ને સત્વ કીધું, તો જ્યારે સેક્સ એ ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ તરીકે આવે છે ત્યારે એ આઈમાં આવવું જોઈએ. તો એને અહીંયા વચ્ચે ગેપ કેવી રીતે, શું સમજવું અહીંયા આપણે? હા, અને ડેફિનેટલી, કારણ કે આપણી અનુભવમાં તો આવે છે કે સેક્સ એનર્જી જે છે એ ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ તરીકે કામ કરે છે. સમજાય છે? જે હવે તમે શ્રીયંત્રનું ડાયાગ્રામ જુઓ, રાઈટ? તો 5 ત્રિકોણ નીચે છે, 4 ત્રિકોણ, એ હરેક ત્રિકોણનો જે પોઈન્ટ એટ ધ ટોપ છે એ સેક્સ. એટલે એ કહે છે કે એ જે સેક્સ એનર્જી છે આ બંને બાજુ આને બેલેન્સ કરે છે, એની લીધે આ ત્રિકોણ બને છે, આ ટ્રાયડ બને છે. હવે એને પણ ટ્રાયડ લીધું, આઈએસ. પણ ઇટ્સ વેરી ડિફિકલ્ટ, વેરી વેરી ડિફિકલ્ટ. આમાંથી કંઈક એક્ઝેક્ટ સાયન્સ કાઢવું બહુ મુશ્કેલ પડે છે. હું કોશિશ કરી રહ્યો છું, મારે લેવા છે બ્રેઇન ડાયાગ્રામ્સ, મારે લેવા છે, પણ મને હજી પિક્ચર મારા આંખની સામે ક્લિયર નથી. એ શું કહેવા માંગે છે ને અત્યારે મારે મારો રસ્તો પોતે જ કાઢવો પડે, કારણ કે કોઈ છે નહીં જે મને આનો જવાબ આપી શકે, નથી આપણા ગ્રુપમાં કે ક્યાંય પણ. સમજાય છે? એસ્ટ્રલ એટલે ઇમોશનલ. હવે પાછા એસ્ટ્રલના 2 ભાગ, ઇમોશનલ અને એસ્ટ્રલ. હું આઈડેન્ટિફાઈડ છું તો ઇમોશનલ, હું નોન આઈડેન્ટિફાઈડ છું અને ઇમોશનલ એનર્જી છે તો એસ્ટ્રલ.
આ સમજાય છે એટલે એને ઇનકમિંગ ઇમ્પલ્સિસ નું સર્ક્યુલેશન બતાવ્યું છે, એ આમ બતાવ્યું છે ને અહીંથી પાછું અંદર એને રિવર્સ સર્ક્યુલેશન બતાવ્યું. તમે જોયું છે ને? ઇટ્સ વેરી ડિફિકલ્ટ, વેરી વેરી ડિફિકલ્ટ. અને એ પણ મને ખ્યાલ છે કે આ કામ જો હું તો મારા પછી તો કોઈ કરી શકશે નહીં. આ મારો ઈગો નથી બોલતું, આ સમજાય છે. પછી ગયું એ ગયું. પણ આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ. અને થોડી આળસે આવે છે કે જયારે બધું ભેગું જોવું શું કરી રહ્યા છે. પણ એ ખોલવું તો પડશે જ, ખોલવું તો પડશે જ. હવે એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ 1, એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ 2, એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ 3. આ તો તમે નામ આપી દીધું, અમારે શું સમજવાનું? સમજાય છે? એટલું આપણે સમજીએ કે રિયલ આઈ છે રિયલ આઈ, કોસ્મિક લેવલે ગુરજેફની ભાષામાં એબ્સોલ્યુટ, રાઈટ? અને અહીંયા પર્સનાલિટી છે, વચ્ચે શું છે? એસેન્સ. હવે એસેન્સ જે છે એ એની માટે છે કે રિયલ આઈને આપણે ઓળખી શકીએ. સેલ્ફ રિમેમ્બરિંગ. કોણ કયો સેલ્ફ? રિયલ આઈ. એ તો છે જ, પણ આને આપણે ડેવલપ કરવાનું છે કે આનું રિમેમ્બર આપણે કરી શકીએ. આપણું આખું કામ આની સાથે છે. હવે આને એને 3 ભાગમાં વેચી દીધું, 1, 2, 3. એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ, રાઈટ? તો એ 3 સ્ટેજીસ નો શું ખુલાસો કરવો? રાઈટ? પછી મેં એક વખત એમને પૂછેલું, હમણાં હું શોધતો તો મારી આટલી ચબરખીઓ નીકળતી હતી જ્યાં બેસીને કલાક હું પ્રશ્ન પૂછતો હતો ને આટલા નામાં હું લખતો હતો, કારણ કે એને ગમે નહીં આવું બધું આપણે લખીએ એટલે. તો આપણે પ્રશ્ન પૂછીએ કે એસેન્સ ઓફ ઇટ ઇઝ ટ્રાન્સફોર્મેશન ઓફ સેક્સ એનર્જી. હવે શું કરવું? અને આના નામ તો આપવા પડે ને કે 1 એટલે શું, 2 એટલે શું, કઈ એનર્જી કઈ છે, શું થાય છે ત્યાં, એ કઈ રીતે એ એનર્જી ટ્રાન્સફોર્મ કે છે કે અંદરનો આત્મ તત્વનું ઓળખ થઈ જાય છે એ ટ્રાન્સફોર્મેશનમાં. આ બધું આપણે બેસીને તમારી પાસે કોઈ જવાબ હોય તો મને કહેજો. પણ વિચારું છું કે ક્યાંક જો મને 2-3 મહિના મળી જાય સાવ એકાંતમાં, તો એ ડાયાગ્રામ્સ લઈને હું બેસી જવાનો છું. આ બધાના ખુલાસા તો કરવા જ પડશે. એને એમને તો લખ્યું જ નથી, કારણ કે એને તો જોઈને લખ્યું છે. અને પ્રોબ્લેમ મોટો ત્યાં છે. સાહેબની તો સેલ્યુલર, મોલેક્યુલર, ઇલેક્ટ્રિકલ અને કઈ ડિવાઇન ફ્રેગમેન્ટ. રિયલ આઈની જગ્યાએ એનું ડિવાઇન ફ્રેગમેન્ટ. ડિવાઇન ફ્રેગમેન્ટ મૂકી દીધું. તમે સાહેબ વાંચો ને, હા રાઈટ, ઘણી વાર એમ લાગે કે એને ગુરજેફની ખીચડી જ પકાવી છે અને 2-3 સ્ટેજ આગળનું વર્ણન કર્યું છે. પોતે તો ગેપ્સ જ મૂક્યા છે. ગુરજેફને તો સમજવું જ પડશે. હવે એસેન્સ ને એને એસેન્સ ઓફ કોન્શિયસનેસ કરી નાખ્યું. એને પોતે તો કોઈન નથી કર્યું આ શબ્દ, રાઈટ? પ્રોબ્લેમ ક્યાં હતું કે એને આપણને જે નથી દેખાતું એ એને દેખાતું હતું. એટલે કે ગુરજેફ ઇમ્પ્રેશન ફૂડ, પણ ઇમ્પ્રેશન ફૂડ થી ચાલુ નથી થતું, ઇમ્પલ્સ થી ચાલુ થાય છે.
એટલે ઓલો કેન્સલ કરી નાખો. કેન્સલ કેમ કરાય ભાઈ? એટલે યુ કેનોટ સે કે એનું ગુરજેફ થી યુનિક છે, એને ગુરજેફ ને અંદર સમાવી લીધું છે. હા, તમારે એટલે ગુરજેફ નો ઇનકાર કરશો તો તમે ક્યાંય નહીં પહોંચો, ક્યાંય નહીં. કારણ કે સાયન્સ ગુરજેફમાં જ છે, પરફેક્ટ સાયન્સ. તમે બીજી વોલ્યુમ વાંચ્યું છે, પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ નું વોલ્યુમ 2? આ તો ઇનર ડિસિપ્લિન મારું આપેલું નામ છે, કે સાહેબે નથી આપ્યું નામ. એની વખતે તો આ 3 વોલ્યુમ હતા, વોલ્યુમ 1, વોલ્યુમ 2, વોલ્યુમ 3. પછી આ પબ્લિશ કરવાનો હતો, મેં નામ આપી દીધું ઇનર ડિસિપ્લિન. બધા એમ સમજે છે કે પહેલેથી નામ ચાલુ નથી. વોલ્યુમ 2 છે, તમે વાંચવાની ટ્રાય કરજો. મને ક્યાંય પણ તમને જો પાયો મળે તો મને કહેજો. એ ચોકલેટ ખવડાવશે, હજી ચોકલેટ એ નથી ખવડાવતો, એ તમને કંઈક પડીકી આપશે. હા, કે આ ચોકલેટ ખાઈ લે, ને ખોલશો તો ચોકલેટ છે નહીં, અને એનો સ્વાદનું વર્ણન કરશે. સવારના સેશનમાંથી આ પ્રશ્ન નીકળ્યા એટલે પહેલા પૂછે, એમાં કન્ફ્યુઝન જ આવી ગયું. એટલે જ્યારે આપણે મંત્ર યોગ કરીએ ને, ત્યારે આપણે કે પરાનાદમાંથી પશ્યંતી નાદ જે દેખાય છે, પશ્યંતી નાદ પછી એનું સાયન્સ આખું રચાય, એનું આલ્ફાબેટ રચાય, કે આ પશ્યંતી શું છે, એને મધ્યમાં કહેવાય. એ મધ્યમાંનું આખું લાઇબ્રેરી હોય, અને એ મધ્યમાં વ્યક્ત કેમ કરવું? તો વૈખરી નાદ. તો વૈખરી અને પશ્યંતીની વચ્ચે આખું મધ્યમાનું શું શાસ્ત્ર છે. શાસ્ત્ર જે લખાયું છે એ મધ્યમામાં લખાયું છે. આ સમજાય છે? આના કેસમાં શું છે કે એ સ્થિતિ એની પશ્યંતીની છે, એ દેખાય છે, અને વચ્ચે એને મધ્યમાં ને પાટું મારી દીધું છે, લખ્યું છે વૈખરીની અંદર. રાઈટ? હવે આપણને સમજવા માટે એને કંઈક વચ્ચે લાઇબ્રેરી મૂકી જ નથી. મને દેખાય છે ને મેં લખ્યું છે, તમારે જે સમજવું એ સમજો. પોઈન્ટ પકડાય છે. એટલે વચ્ચેના બધા છેડા તો આપણે જ ભેગા કરવા પડે. આવું છે. એટલે હું બહુ ઓછું એમનું સાયન્સ લઉં છું, કારણ કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ એક્સપ્લેન. હવે હું આઈડેન્ટિકલ મેમરી પેટર્ન કે એ તમસ રજસ સત્વમાં કોડે છે, એનો અર્થ શું? એનો શું અર્થ થયો? ઇટ ઇઝ કોડેડ ઇન તમસ રજસ સત્વ, અને ઇટ સીક્સ ધ સેમ કોડિંગ. એનો મતલબ શું થયો? બચારા સમજાવો તો ખરા. તમસ રજસ સત્વ એટલે 3 ફોર્સીસ આપણે મૂક્યું. હકીકતે એ 3 ફોર્સીસ નથી, થોડું અલગ છે, છતાંય આપણે એમ સમજીએ 3 ફોર્સીસ. તો એને મેથેમેટિકલ કોડિંગ છે, ઇમોશનલ કોડિંગ છે, ઇન્સ્ટિંક્ટિવ કોડિંગ છે. હવે આપણે જોઈએ આપણી અંદર જે મેમરીઝ છે, જે સ્મૃતિઓ છે, એના અમુક ઇન્સ્ટિંક્ટિવ ટાઈપ એક જગ્યાએ ભેગા થાય છે, ઇમોશનલ ટાઈપ એક જગ્યાએ ભેગા થાય છે, ઇન્ટેલેક્ચ્યુઅલ ટાઈપ એક જગ્યાએ ભેગા થાય છે. જ્યારે આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશનથી સ્ટડી કરીએ, તમે મને પૂછો કે ભાઈ તું શું કરતો હતો, તો જો હું ઇન્ટેલેક્ચ્યુઅલમાં હોઈશ તો એ કહીશ કે હું ચોપડી વાંચતો હતો, આ કરતો હતો, તો એ એક જગ્યાએ મેમરી છે. પણ ઇન્સ્ટિંક્ટિવમાં હોઈશ તો એ કહીશ કે રેસ્ટોરન્ટમાં જમવા ગયો તો અહીંયા ફૂડ બહુ, પાલક પનીર બહુ સરસ હતું, તો એ ઇન્સ્ટિંક્ટિવ છે. રજસત્વ અલગ કોડિંગ છે, બધાયનું ભેગું છે. કઈ રીતે? આમાં એને કોઈ જવાબ જ નથી આપ્યા ક્યાંય પણ. અને કોઈ મારી સામે આવે કે હું જાણું છું, પૂછી લો, કોઈ નહીં આવી શકે. આખા ગ્રુપમાંથી કોઈ નહીં આવી શકે.
સમજાય છે? એટલે મારી આ પીડા છે, મારે કરવું પણ છે અને સખત અંદર આ પીડા છે, આ પકડાતું નથી. અને એને દેખાય છે એનો એ ઇનકાર નથી કરી શકતો, એને તો દેખાય છે, આઈ એમ શ્યોર. એટલે જે કઈ પ્રોબ્લેમ છે એ અહીંયા છે કે હજી એ લેવલ સુધી હું પહોંચી નથી શક્યો પચાવી શકું. પકડાય છે. અને જોવાનું એ છે કે જે લોકોને નથી સમજાતું એ લોકો યોગ સૂત્ર ઉપર ભાષણ આપે છે, ઇનકમિંગ ઇમ્પલ્સિસ ઉપર એ ભાષણ આપે છે. મને તો બિલકુલ નથી પકડાતું. આ લેક્ચરમાં બધું સમજાવી દઉં, બહુ સરસ રીતે સમજાવી દઉં. મને ખબર છે કે આ મારી પીડા છે અંદર, ક્યાં નથી. અને ઉંમર નીકળતી જાય છે, 62, 63. બોલો. એટલે મેં થોડું એ કર્યું કે અહીંયા અટેન્શનના લેવલ, એટલે આઈ એટલે ડાયરેક્ટેડ અટેન્શન. તો પછી મને ખ્યાલ આવ્યો કે આ રેશિયો જે છે કે આખા દિવસ આપણે જવા દો એમને જે રીતે રેશિયો ગણ્યો, હા એને રેશિયો, હા 12 કે 16 વિચારોનો રેશિયો ગયો છે. આપણે એ કાઢી નાખીએ, આખા દિવસનો રેશિયો ગણી નાખીએ, જવા દો એનો રેશિયો, રાઈટ? તો હવે હું સમજી શકું કે આખા દિવસના જો હું ભાગમાં બેસું તો હું ડાયરેક્ટેડ અટેન્શન 2 માં નથી બે. તમે તો 248 કહો છો ને, તમે 248 કહો છો ને? હા એ જ કહું છું ને, એ તમે લખેલું 248 કહું છું. હું આમ બેસું ને તો 2 + 4 6 + 8 14, હે 12 ગણો, 14 કાઢ નાખો. એટલે દિવસના 4 કલાક મારે ડાયરેક્ટેડ અટેન્શનમાં આ સમજાય છે. અને કેમ પકડવું તમે કયો? થેન્ક યુ. attention નહીં, attention વાત આપણે નહીં. હવે કોઈ કે હવે હું આટલું 3 સ્ટેપ કરું છું એટલે 5 2 2 1 માં પહોંચી ગયો, ભાઈ હશે ભાઈ. મને ખબર નથી, મને ખબર નથી 5 2 2 1. કારણ કે જો હું ગણું તો 2 કલાક એટલે 10 કલાકે ડાયરેક્ટેડ અટેન્શન આપું. અને આ તો ડાયાગ્રામ 2 છે, 5 2 2 1. પછી તો એને એ બી સી એનું તો જવા જ દો, હજી તો અહીંયાથી અહીંયા ઠેકડો. બરાબર છે, 3A 3B 3C. બોલો. એટલે હી ઇઝ ટોકિંગ અબાઉટ સમથિંગ એલ્સ. અને એનું કી છે અટેન્શન. આખી ચાવી અટેન્શનની અંદર છે. એટલે આપણે then we have to add divided attention. Divided attention. તો 4 stages of attention થઈ જાય આપણી પાસે. સમજાય છે? અને એ ડિવાઇડેડ અટેન્શનની જે સ્થિતિ રે તો ટાઈમ વાઇઝ આપણે ગણીએ, હા, તો એમાં આ કવર થઈ જાય ડાયરેક્ટેડ અટેન્શન. હવે એમને યોગ સૂત્રના શું કહેવાય રીઅરેન્જમેન્ટ કર્યા. હવે એક સૂત્ર છે તત. તત એટલે તે. આના પહેલાના સૂત્રમાં એની પહેલાનું સૂત્ર તો બીજી ચોપડીમાં લઈ લીધું એને.
હવે મને અત્યારે સૂત્ર યાદ નથી. યાદ છે તને સૂત્ર? પણ એક સૂત્ર એવો છે સંસ્કૃતમાં, એમને તો ઇંગ્લિશમાં રીઅરેન્જ કરી નાખ્યા, રાઈટ? હવે એ સૂત્ર છે તત, ને પછી એનું એ આનું આમાં લઈ લેવાનું. એનું લઈ લેવાનું નહીં, એ તો તમે ચોપડીમાં કાઢી નાખો, તમે તો બીજી ચોપડીમાં મૂકી દીધું. તો એ તો સિક્વન્સમાં આવવું જોઈએ ને. હા, બરોબર. યોગસૂત્રના સૂત્ર translation તો ઘણી વખત સમજાય છે, પણ એના જે between the lines હા, તમને સમજાતું હોય તો તમે જે અહીંયા બેસી જાજો અને વ્યાખ્યા કરી. between the lines ના criticism છે એ તો ઉલટાને confuse જ કરે છે lines ની સાથે. હવે સવારે આપણે વાત થઈ કોન્ટ્રડિક્ટરી ઇમ્પ્રેશન્સ. હા, કોન્ટ્રડિક્ટરી ઇમ્પ્રેશન્સ. હવે એક્ઝેક્ટ સાહેબનું સૂત્ર મને ટ્રાન્સલેશન યાદ નથી, રાઈટ? હવે એનું ઊંધું કરી નાખો. યોગ સૂત્રની અંદર આપણે ઊંધું કરી નાખીએ. ગુણવૃત્તિ વિરોધાચ સર્વમ દુઃખમ વિવેકીન. એવમ એવમ વિવેકી. સર્વમ, રાઈટ? ટુ ધ illumined man all is pain. I think એમને ટ્રાન્સલેશન in all the world, 3 worlds કે એવું કંઈક. ગુણવૃત્તિ વિરોધાચ સર્વમેવ વિવેકી. સર્વમ એવ વિવેકી. સર્વમ એવ વિવેકી એટલે ગુણવૃત્તિ વિરોધ અને વિવેક, રાઈટ? એટલે ગુણવૃત્તિ વિરોધને જોવું એ જ વિવેકનો જન્મ છે. જે ગુણવૃત્તિનો વિરોધ થાય છે એને કારણે પરિણામ, તાપ અને સંસ્કાર એટલે કે એન્ઝાઇટી, સબલિમિનલ ઇમ્પ્રેશન વગેરે થાય છે. પરિણામ એટલે કોન્સિક્વન્સ. માટે બધા વિવેકી જનો છે આ યુનિવર્સને દુઃખ કરે એવું છે. જેનો વિવેક જન્મ થયો છે. ગુણવૃત્તિ વિરોધાચ. જે વિરોધ છે એ જ પરિણામ, તાપ અને સંસ્કાર જગાડે છે. એની પહેલા આવે છે પરિણામ, તાપ, સંસ્કાર. મારો કહેવાનો મતલબ એ છે કે આનો જો તમને આમાંથી સેપરેટ થઈ ગયા તો બની શકે કે વિવેકનો શરૂઆત થઈ જાય. આવું કહેવા એટલે યુ હેવ ટુ ટેક ઇટ ઇન અનધર વે. તમે કોન્ટ્રડિક્ટરી ઇમ્પ્રેશન્સમાં જો વચ્ચે આવી શક્યા તો વિવેક એની મેળે ખીલશે. પછીના સૂત્રમાં પ્રકાશ, ક્રિયા, સ્થિતિ, શીલમ અને પછી આત્મકમ, ભોગાપવર્ગ, દ્રશ્ય એમાં છે. પ્રકાશક્રિય સ્થિતિશીલમ ભૂત ઇન્દ્રિયાત્મકમ ભોગ અપવર્ગ અર્થમ દ્રશ્યમ. આ જે સામે જે દ્રશ્ય આપણી એની અંદર શું પડેલું છે? 3 ગુણ, પ્રકાશ, ક્રિયા, સ્થિતિ, 5 તત્વ. 5 તત્વ. અને એ શેની માટે છે? ઉપર ઉઠવા માટે છે, એનો અપવર્ગ કરવા માટે, યા અંદર આઈડેન્ટિફાય થવા માટે છે એ ભોગ. આના 2 રસ્તા છે. And also eventual liberation. એટલે તમે કાં તો ભોગથી, આઈડેન્ટિફિકેશનથી એને જોઈ શકો, કાં તો એનો ઉપયોગ કરીને. એ પાછું એ જ આવે ને, ડાયજેશન ઓફ ઇમ્પ્રેશન ફૂડ. વસ્તુ તો એ નહીં જ આવશે. એ જ આવશે, બીજું કઈ નહીં આવે ત્યાં. એ જ આવશે, ડાયજેશન ઓફ ઇમ્પ્રેશન ફૂડ. એનું કામ જ એ હતું કન્ફ્યુઝ કરો.
હજી મારું કન્ફ્યુઝન તો દૂર થયું જ નથી. અને હજી હું સમજો કે હસતા હશે, ભલે કન્ફ્યુઝ, કામ સરખું થયું, બેડો પાર હોય તો કન્ફ્યુઝ. તમારું જો ક્લિયર થઈ જાય તો કહેજો. અમને એમ થોડીક મદદ મળશે. નથી એમાં તો હું લેવાનો છું. એમાં હું 2-3 મહિના કાઢી અને એ બ્રેઇન ડાયાગ્રામ્સ તો આખા ખુલ્લા કરી અને એક શિબિર લેવાની મારી ઈચ્છા તો છે જ, કે એ કરવું તો પડશે જ, એ કરવું તો પડશે જ. પ્રોબ્લેમ ક્યાં છે? એને નીચે એનીગ્રામ મૂકી દીધું, એક ડાયાગ્રામની નીચે. એટલે એ કહે છે કે આની ચાવી એનીગ્રામમાં છે. આ સમજાય છે? એટલે મારે પહેલા તો એનીગ્રામ સમજાવવું પડે. એનીગ્રામ સમજવા માટે લો ઓફ ઓક્ટેવ સમજાવવું પડે. લો ઓક્ટેવ સમજાવવા માટે 3 ફોર્सेस સમજવું પડે. એને તો અત્યારે દોડી દીધું એનીગ્રામ, કે ભાઈ આ જે અંદર આ ચાલે છે. અને એમાં મારે થોડો વાંક પણ છે, કારણ કે એમને મને એક પિક્ચર આપેલું જેની અંદર આખું એ અંદરના ચક્રસ અને બધા એના ઓક્ટેવ્સ એને પોતે હાથેથી દોરી અને મૂકેલા, ને બહુ જ સુંદર પિક્ચર. એ મને મળતું જ નથી ક્યાંય, કે કોઈક લઈ ગયું છે પણ કોપી એ નથી મૂકી ગયું. હતું કે આ ઓક્ટેવ છે, એમાંથી વિલ નીકળે છે, આ અહીંયા છે, આ આનું છે, અનાહતનું ઓક્ટેવ છે, આનું ઓક્ટેવ છે. એ બધા એને ઓક્ટેવ્સ એને જુદા જુદા કલર્સ કરી અને એક પિક્ચર દોર્યું હતું. એને બહુ જ સુંદર પિક્ચર. અને આખું લો ઓફ ઓક્ટેવ્સ, એના 3 ઓક્ટેવ્સ એને લીધા છે, ફૂડ, એર અને ઇમ્પ્રેશન્સ, આમ ચક્રસની અંદર. અને અદ્ભુત રીતે લીધેલા છે, પણ એ ડાયાગ્રામ હવે મને મળતું જ નથી. અને મને એ પણ ખબર છે કે જે લઈ ગયો છે એ તો કઈ નથી સમજવાનો, પણ અત્યારે મારે એની જરૂર છે, પણ મળતું નથી. મહેનત ડબલ કરવી પડશે ને હવે. એ થોડોક મારું શું બેદરકારીનો પણ એમાં ઓલું છે, કે જે કદાચ વસ્તુનું વેલ્યુ ને બધું સરખું નહીં હોય આપણી અંદર. બોલો હવે કંઈક બીજી વાત કરીએ. બધી ગંભીર વાત થઈ ગયા. They have this division. Yeah. Yeah, hardly. Pause. Pause is the foundation of પ્રત્યાહાર. જે આહાર ઉલટી, એ આહાર હવે ડાયજેશનમાં જાય. ઉલટી એટલે રિએક્શન, ઉલટી એટલે આઈડેન્ટિફિકેશન, રાઈટ? હા, એટલે ઇનકમિંગ ઇમ્પલ્સ આહાર છે. ઇનકમિંગ ઇમ્પલ્સ આહાર છે, ઇમ્પ્રેશન ફૂડ આહાર છે. પણ જેવું આપણે એની સાથે રિએક્ટ કરીએ, લાઈક ડિસલાઈક જેવું અંદર થઈ જાય છે, એટલે લેબલ લાગી ગઈ, ઉલટી થઈ ગઈ. આ સમજાય છે? એટલે એક વખત ઉલટી થઈ ગઈ પછી ગળાથી નીચે ઉતરતું નથી. કોળિયું મોઢામાં તો લીધું બે, પણ ગળાથી નીચે ઉતરતું નથી, એટલે પાચન ક્રિયા એની ઉપર કામ કરી શકતું નથી, રાઈટ? એટલે એ જે અંદરનો સંસ્કાર છે, એ અંદરનો સંસ્કાર જો બદલાઈ જાય, રિએક્શનનો સંસ્કારની બદલે નિરોધનો સંસ્કાર આવી જાય,
પોઝ. નિરોધ એટલે પોઝ, રાઈટ? એટલે રિએક્શનના સંસ્કારને પતંજલિએ શું નામ આપ્યું? વ્યુત્થાન. વ્યુત્થાનના સંસ્કારની બદલે હવે નિરોધનો સંસ્કાર, રાઈટ? તો એ વસ્તુ જે બહાર ફેંકી દેતો તો એ હવે અંદર એ પ્રતિ આહાર થઈ ગયો. એ પ્રતિ આહાર થઈ ગયો. હવે તાવડિયાજીની ભાષામાં to detach the astral senses from the physical senses is પ્રત્યાહાર. આ તમને સીધી ઓળખ કે રિએક્શન જાય અને આહાર જે એનું પ્રતિ ડાયરેક્શન એટલે રિયલ ડાયરેક્શન આપણે હકીકતે પ્રતિ નથી પણ એનું રિયલ ડાયરેક્શન આપણે આપ્યું તો પ્રત્યાહાર. મને તો યાદ નથી વિષાદ. આપણે આમાં આગળ જઈએ, જરા આગળ જઈએ પછી આપણે તો ફિઝિકલ સેન્સીસ અને એસ્ટ્રલ સેન્સીસ એને ડિટેચ કરવા માટે કયો પ્રયોગ આપણે કરી શકીએ? કયા પ્રયોગો આપણે કરી શકીએ? એક એ છે કે યોર ફિઝિકલ એટલે સ્થૂલ ઇન્દ્રિય અને સૂક્ષ્મ ઇન્દ્રિય તમે છૂટા પાડી દો તો પ્રત્યાહારની સ્થિતિ આવે. આ સાહેબની ભાષા. તો એની માટે ચલો એ આપણે લઈ લઈએ. તો એની માટે કયા કયા પ્રેક્ટિસ શકીએ? બોલો. સાવ સિમ્પલ છે, સાવ સિમ્પલ. ના એ નહીં, આપણે ઇન્દ્રિયોની વાત છે. ઇન્દ્રિયોની વાત કયા પ્રેક્ટિસિસ કરી શકીએ? વિઝ્યુલાઇઝેશન. પણ વિઝ્યુલાઇઝેશન ને 5 ભાગમાં વેચી દેવું પડે. આ સમજાય છે? ગુલાબનો ફૂલ નથી પણ હું ગુલાબનો ફૂલનું સુગંધ લઈ શકું છું. આ સમજાય છે? તો સ્થૂલ ઇન્દ્રિય અને સૂક્ષ્મ ઇન્દ્રિય થોડું અલગ થઈ ગયું. કારણ કે આપણે પહેલા વાત થઈ કે સૂક્ષ્મ ઇન્દ્રિયની અંદર તન્માત્ર છે. એ ગુલાબના લીધે મને સુગંધ નથી આવતું, એ તન્માત્ર ત્યાં પડેલું છે એ મને સુગંધ આપે છે. અને મારે ગુલાબની જરૂર જ નથી એ સુગંધ લેવા માટે, છતાંય એટલી જરૂર છે કે મેમરીમાં પકડાય છે. એટલે એ એક પ્રેક્ટિસ થઈ ગયું કે 5 ઇન્દ્રિયોનું વિઝ્યુલાઇઝેશન આપણે કરી શકીએ. વિઝ્યુલાઇઝેશન એટલે ધારણા. કે મને અત્યારે કોયલનો અવાજ સંભળાતું નથી, સોરી, પણ હું એને સાંભળી શકું છું. એને સાંભળી શકું છું. તો આ સ્થૂલ ઇન્દ્રિય અને સૂક્ષ્મ ઇન્દ્રિય આ પ્રયોગો જો હું કરું તો એ થોડા છૂટા થાય. બીજું એનો પ્રયોગ જેમ સવારે એમની સાથે વાત કરી કે એ યોગ નિદ્રાનો પ્રયોગ. યોગ નિદ્રાનો પ્રયોગ કે યોગ નિદ્રાની અંદર હું સ્વપ્ન સૃષ્ટિમાં પહોંચી અને એ વસ્તુ ઉત્પન્ન કરું. એ પણ એ જ પ્રયોગ. તો યોગ મારા સ્વપ્નની અંદર રિયલ ગુલાબ નથી, છતાંય સુગંધ તો આવે જ છે. એ પણ કરી શકાય. અને ત્રીજું જે એને કોન્શિયસ ડેથનો પ્રયોગ યોગ સૂત્રમાં આપેલો છે, રાઈટ? કે હું રાતે સૂઈ જાઉં છું પણ મારાથી કંઈક અલગ કરીને એને કહું છું કે આખી રાત તું મને જોતો રહેજે. આ 3 પ્રયોગ મને અત્યારે યાદ આવે છે, રાઈટ? એને જે કોન્શિયસ ડેથના જે પ્રયોગ યોગ સૂત્રમાં છે એની અંદર આવો જ કંઈક પ્રયોગ છે. હું ભૂલી ગયો, એમને તો મોઢે હશે, રાઈટ? પણ એ આવો કંઈક પ્રયોગ છે કે એ જે એસ્ટ્રલ છે એને છૂટું કરો, એને ખાટલા પાસે રાખો, એને કહો કે મારું જરા ધ્યાન રાખજે, હા હું નાનો બાળક છું. હા, એમ તો નથી કહેતા પણ હા, ના, યોગ સૂત્રમાં છે. હા,
હું મેમરીને છોડવા તમારા લીધે મારે બધું મેમરી પાછું કરવું પડે છે શું તમે આવા અઘરા પ્રશ્ન પૂછો છો એટલે હું શું કહેવાય એ જવા દો તમે રાતે સુઈ જાઓ હા જે દિશામાં સૂતા હોય જસ્ટ સેન્સ કે આ શરીરની અંદર બીજું એક શરીર છે અને એનું સેન્સેશન જસ્ટ કરો વિઝ્યુલાઇઝ કરો અને ધીમે એને બહાર કાઢો એને પગ પાસે ઊભું રાખો અને કે તું મારું ધ્યાન રાખજે શરૂઆતની અંદર વિઝ્યુલાઇઝેશન કરવું પડશે ધીમે ધીમે સેન્સિટિવિટીમાં આવશે અને એક વખત તો ડેફિનેટલી એનું તમને સ્પર્શે થશે તો એને પ્રત્યાહારમાં આ મૂક્યું છે રાઈટ તો સ્થૂળ ઇન્દ્રિયને આપણે છૂટા કરીએ બેસીને આપણે પ્રેક્ટિસ કરીને છૂટા કરીએ યોગ નિદ્રામાં છૂટા કરીએ અને જે રાતે સૂતી વખતે આ પ્રયોગ એમને આપ્યો છે એ રોજ કરતા જાય કદાચ પ્રત્યાહારની સ્થિતિ આવવાની હશે તો આવી જશે અને બાકી જે સવારે પ્રયોગ આપેલો તમે એકલા આવ્યા કે પત્ની સાથે આવી બસ તો સવારનો પ્રયોગ સૌથી સારો કે પત્ની કાકરો ફેંકે ને આપણી અંદર ઇરિટેશન આવે ને એમાંથી ફોર્સ ખેંચી લે એટલે પ્રત્યાહાર પેલા બસ હેલ્દા આવે જો સહેલામાં સહેલું હોય તો બહુ સારું ખાલી પત્ની જ કાકરો ફેંકે કે ફેંકે હા હા ખાલી પત્ની જ કાકરો ફેંકે કે બીજાની પત્ની તમે ચાદર ઓઢી લીધું સમજી ગયા સમજી ગયા સમજી ગયા નહીં હું એમ પૂછતો હતો કે પતિ પણ ફેંકે કે ન ફેંકે ફેંકી શકે પોલિટિશિયન નથી ને ફેંકી શકે ફેંકી શકે કઈ સમય એ તો બધું શું છે કે જમ્યા પછીનું શું કહેવાય પુડિંગ છે આપણી પાસે જમવાનું પૂરતું છે પુડિંગ નહીં ખાવા મળે પુડિંગ બહુ ચિંતા જેવી વાત ઘણી વાર ટમાટો સૂપ હોય ને એ શું કહે ડિઝર્ટ કરતા વધારે ગળ્યો હોય ચિંતા ના કરો બોલો ને એ શું છે કે એ મૂકી ગયા છે વસ્તુ વચ્ચેના લિંક્સ નથી મૂકી ગયા અને આપણે એમ પણ ગણવું પડે ને કે એ બધું જો મૂકી જાય હા તો આપણી બુદ્ધિ ક્યારે ખેલશે આપણે ગાયત્રી મંત્ર તો કરીએ યહ નહ ધિયો પ્રચોદયાત એ અમારી બુદ્ધિને જગાડો પણ હવે બુદ્ધિને જગાડવા જાય તો આપણે એને ગાળ આપીએ આવું કરી ગયા એવું છે ને યહ ન ધિયો પ્રચોદયાત હા શું કરશું બોલો એક જન્મની યાત્રા તો નથી ને હમણાં તો મોજ કરી લ્યો
કોઈ હિસાબે મોજ ન તૂટે, જલસો રહેવું જોઈએ. બાકી આ બધું શું છે કે વજન બની જાય, અને મોજ રહે તો આ બધું રસ બની જાય. એ રસ બનવું જોઈએ, વજન ન બનવું જોઈએ. પીડા છે, દુખી નથી, દુખી નથી, જરાય દુખી નથી. મને આમ એક આનંદ છે કે આ ખોલવું તો પડશે જ. અંદર રસ છે, અંદર ધગસ છે, કે આ ખોલવાની તો હું કોશિશ કરવાનો જ છું, પણ પીડા છે એ નથી, જવાબ નથી આવતા. બોલો. હમ. We have a choice on the impression is very difficult. At least આવે તો એ બહુ મોટી વાત છે. હા, એટલે મને ખ્યાલ આવે કે આ વ્યક્તિ આવ્યો છે, અને એ જ્યારે પણ આવે છે ત્યારે હું જેટલી પણ કોશિશ કરું પણ હું નેગેટિવ જ થઈ જાઉં છું. આમ ઘણા લોકો કહેશે, એવું કઈ હું કહું છું એવું નથી. હા, બધી મને ખબર પણ છે, શું કહેવાય, બધું જાણ છે, છતાંય દર વખતે આવીને ઝાડુ ફેરવી જ જાય છે. આવું બને ને જીવનમાં? બને કે નહીં? હા, હું નક્કી એ કરું કે એની કોઈ પણ વાતમાં હું આ વખતે તો શું કહેવાય, એવું બને ને, રાઈટ? એટલે પ્રોબ્લેમ શું છે કે ઇમ્પ્રેશન્સ ઉપર હજી કંટ્રોલ નથી. કયું ઇમ્પ્રેશન લેવું લેવું એ હજી ત્યાં સુધી હું પહોંચ્યો નથી. પછી હું નક્કી કરી શકું કે મારે આ ઇમ્પ્રેશન લેવું નથી, લેવું નથી. પણ શું છે, ઇટ ઇઝ અ ટુ એજ સોર્ડ. આ સમજાય છે? એવી સ્થિતિ બને કે ઇમ્પ્રેશન હું પચાવી શકું, ત્યારે એ સ્થિતિ આવશે. પછી શું કરું? લેવું કે ન લેવું કઈ ફરક નથી પડતો. ચોઈસ એ છે જે ગઈ શિબિરમાં આપણે કરી ગયા, પ્રેયર. કે થોડુંક હું મદદ માંગી લઉં કે એ ભાઈ આજે મળવા આવવાના છે, થોડું જરાક તમે પણ આવજો ને, સાથે બેસજો ને. હા, ના ના બિલકુલ નહીં, કરતા નહીં. તમે પ્રેયર કરજો. ગાયત્રી મંત્ર એટલે ઈગોને સાવ કાપી નાખવાની જ વાત છે. વિલીનીકરણ ગયો. આમાં તો થોડી મદદ માંગુ, એટલે ઠોસ વસ્તુ મને જોઈએ છે. ત્યાં કઈ ઠોસ જ નથી, બધું ખલાસ થઈ જાય છે ત્યાં. હા, એ તો કરવાનું જ છે, કરવાનું જ છે. કરો યાર. બીજી ગાય તમે ના, પણ ચક્ર અને ઓક્ટેવ્સ નું તમને ક્યાંય નહીં મળે, રાઈટ? કારણ કે એ ગુરજેફે સમજતા હતા અને ઇન્ડિયન સિસ્ટમે સમજતા હતા, અને એને બેવનું શું કહેવાય, કઈ રીતે ખુલાસો કરવો, અને એક એક જગ્યાએ એને નોટ્સ મૂકેલા છે. હા, એને એક એક જગ્યાએ નોટ્સ મૂકેલા છે. ત્યારે હું એને સાચવતો હતો બધા મારા ચોપડામાં. સાચવવા જેવું છે. મેં એનું લેમિનેશન પણ કરેલું. મળતું જ નથી.
એ તમે જે અભ્યાસ કર્યો એ કલર વગરનો છે. મને જે એને કલર સાથે હતી, કલર સાથે. એ છેલ્લે તો મારો કોન્સોલેશન પ્રાઇઝ એ જ છે, તમારો ડાયાગ્રામ. શું કે કોન્સોલેશન પ્રાઇઝ કે શું કે કોન્સોલેશન પ્રાઇઝ? બોલો. ક્યાંથી આવે? આ ઘણી વાર સમજાવી ચૂક્યો છું. તમે કેટલી વાર સાંભળી ગયા છો. ચલો ફરીથી રામાયણ ચાલુ કરી. હકીકતે એ તાવડિયાજી જેને ડિવાઇન ફ્રેગમેન્ટ કહે છે ને, એ રિયલ આઈ અત્યારે આપણે ગણીએ, પણ ગુરજેફના ટર્મિનોલોજીમાં એ રિયલ આઈ ઘણું લોઅર છે, ઘણું લોઅર. સપોઝિંગ આપણે ગણીએ કે અટેન્શનનો આ સ્ત્રોત છે, અટેન્શનનો આ સ્ત્રોત છે. શેની માટે અટેન્શન છે? અનુભૂતિ લેવા. એટલે એ અટેન્શન અહીંથી નીકળે છે. એ જેવું નીકળે છે એટલે એસેન્સ થી ઢંકાઈ જાય છે. અટેન્શન એટલે એસેન્સ એટલે ગ્રહો. એસેન્સ એટલે ગ્રહો. તો આપણા એક આ માતા પિતા છે, એક આપણું એસેન્સ જ્યાંથી આવ્યું છે એ માતા પિતા છે, એ ગ્રહો છે. એટલે આપણે જયારે ગાઈએ છીએ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, એટલે આ માતા પિતા નહીં, એ માતા પિતા. સમજાય છે? રાઈટ? એટલે એ જે રિયલ આઈ છે એમાંથી શું નીકળે છે? અટેન્શન. અટેન્શન એટલે મારો જીવ, મારો જીવ, સોલ. રાઈટ? તમે અત્યારે ક્યાંક ચડી ગયા તો હું કહીશ તમારો જીવ ક્યાં રખડવા ગયો હતો, એમ કહીશ ને. એ તમારો અટેન્શન ક્યાં ખેંચાઈ ગયો હતો, એમ કહીશ ને. રાઈટ? એટલે અટેન્શન, એ અટેન્શન પ્યોર અટેન્શન, પ્યોર આ ફોર્મમાં રહેતું નથી. કયા ફોર્મમાં રહે છે? અટેન્શન પ્લસ પ્લેનેટરી મેટર. પ્લેનેટરી મેટર. અને એ જન્મ વખતે એક શરીર ધારણ કરી અને એ પછી શું દુનિયામાંથી મેળવે છે? એ પર્સનાલિટી. પર્સનાલિટી. રાઈટ? એ પર્સનાલિટી ને ખાઈને એસેન્સ તો કે એ ઉપર ઉઠે એસેન્સ, અને એક દિવસ પાછું રિયલ આઈની ઓળખાણ થઈ. રિયલ આઈ. અત્યારે આપણે એટલું જ ગણવાનું. હકીકતે ગુરજેફની ભાષા રિયલ આઈ 12 લોમાં છે, એસેન્સ 24 લોઝમાં છે, પર્સનાલિટી 48 લોઝમાં છે, ફોલ્સ પર્સનાલિટી 96 લોઝમાં છે. પણ એની ઉપર પણ એક સ્ટેજ છે જે 6 લોઝની છે, પણ એ ડિવાઇન ફ્રેગમેન્ટ છે. તાવડિયાજીએ ડિવાઇન ફ્રેગમેન્ટ, ગુરજેફે નથી લીધું. ગુરજેફે એક પોઈન્ટ નીચે ઉતરી ગયા છે, રિયલ આઈ. આપણી માટે અત્યારે બંને સરખા જ છે. બંને સરખા છે. પછી યોગ સૂત્રમાં એવા સૂત્ર છે જે રિયલ આઈ અને ડિવાઇન ફ્રેગમેન્ટની વચ્ચેની તફાવત છે. આપણું કામ નથી. તો આપણે શેની સાથે કામ કરવાનું છે? એસેન્સ. એસેન્સને અપગ્રેડ કરો. એસેન્સને અપગ્રેડ કરવા માટે શું આપણે બનાવીએ છીએ? પર્સનાલિટી. પણ એ પર્સનાલિટી જો ફોલ્સ પર્સનાલિટીને મજબૂત બનાવે તો એસેન્સના ભોગે બને. રાઈટ? તો આને મારી
અને આને મજબૂત કરવાનું છે, આટલું જ છે. જીવન હર ક્ષણે કોને મળવા આવે છે? હર ક્ષણે જીવન કોને મળવા આવે છે? પર્સનાલિટી. અહીંયા થોડુંક મેં જીવનમાંથી કોન્શિયસનેસ લઈ લીધું અને એસેન્સને આપ્યું તો થોડુંક આગળ ચાલ્યું અને આઈડેન્ટિફાઈ થઈ ગયું અને ફોલ્સ પર્સનાલિટી મજબૂત થયું તો નીચે ઉતરી ગયું. એક જગ્યાએ તો રહેતો જ નથી, રાઈટ? એક જગ્યાએ હર ક્ષણે જીવન અંદર આવે છે, રાઈટ? અત્યારે તમે સાંભળો છો અંદર અણગમો આવી ગયો તો ક્યાં ચાલ્યું ગયો? અને તમે અણગમો આવ્યો એ જોયું અને એમાંથી ઉપર ઉઠવાની ટ્રાય કર્યો તો ક્યાં ગયો? એસેન્સ. કોના ભોગે? ફોલ્સ પર્સનાલિટી, રાઈટ? એટલે હર ક્ષણે જીવન આવે છે પર્સનાલિટી લેવલ પર. પેલા પર્સનાલિટી બાળકની અંદર બનવું જોઈએ. નથી થતી, આત્માને કઈ થતી નથી, તો વચ્ચે કોઈ છે જેના થાય છે. એસેન્સ ની અંદર શું પડેલું છે? હા, એસેન્સ ની અંદર શું પડેલું છે? 4 ફંક્શન. 4 ફંક્શન, રાઈટ? કયા ફંક્શન? થિંકિંગ, ફીલિંગ, મૂવિંગ, સેન્સિંગ, રાઈટ? આ એસેન્સ ની અંદર આ બીજ રૂપે પડેલા છે એસેન્સ ની. પણ એને વ્યક્ત થવા માટે શરીરની જરૂર પડે. એસેન્સ પાસે શરીર નથી, એ એસ્ટ્રલ છે. એસેન્સ પાસે શરીર નથી, રાઈટ? એ એસ્ટ્રલ છે. તો આ 4 ફંક્શન્સ એસેન્સ ની અંદર પડેલા છે: વિચાર, ભાવ, સક્રિયતા અને સંવેદના. આ 4 ફંક્શન્સ એસેન્સમાં બીજ રૂપે પડેલા છે. હવે પર્સનાલિટી બને છે કેવા? હું વિચાર કરી શકું છું એ મારું એસેન્સ છે. હું શું વિચાર કરું છું એ મારું પર્સનાલિટી છે. આ પકડાય છે? મારી પાસે વિચારની શક્તિ છે, એ મારો એસેન્સ છે. પણ એ વિચારની શક્તિ મેં લિટરેચરમાં વાપર્યું તો લિટરેચરમાં પર્સનાલિટી બની જાય છે. આ પકડાય છે, રાઈટ? મારી ભાવની શક્તિ જે છે એ એસેન્સમાં પડેલું છે. પણ આના પ્રત્યે મને લાગણી થઈ, એ મારી પર્સનાલિટી છે. એ મારી પર્સનાલિટી છે, રાઈટ? તો એસેન્સમાં આ 4 બીજ રૂપે પડે, એને વ્યક્ત થવા માટે શરીરની જરૂર પડે. એટલે એસેન્સને માતા પિતા શોધવા પડે છે. માતા પિતાનું એટલું જ કામ છે કે એ જે વ્યક્ત થઈ નથી શકતું એને એક ચાન્સ આપી દે. એટલે એ જેવું વ્યક્ત થાય છે એટલે એ આ 4 ફંક્શન જેની અંદર બીજ રૂપે પડેલા છે એ સક્રિય રીતે એનો ઉપયોગ કરી શકે છે. શરીર ન હોય તો એનો ઉપયોગ નથી. પકડાય છે આ પોઈન્ટ? હવે એને એસેન્સને મજબૂત, એસેન્સને શું ગ્રો કરવા માટે એને એક વસ્તુની જરૂર પડે, એ છે કોન્શિયસ. કોન્શિયસનેસ, રાઈટ? એ કોન્શિયસનેસ ભેગું કરતો જાય તો એસેન્સ એક છે. અત્યારે અહીંયા છે જન્મ વખતે,
એ કોન્શિયસનેસ ભેગું કરતો જાય ત્યારે મરે ત્યારે હાયર પગથિયા ઉપર એ મરે. એ જો જન્મ થાય તો અને લોઅર પગથિયા ઉપર એ મરે તો એને આ જન્મ આખો વેસ્ટ કરી નાખ્યો. આ સમજાય છે? એક વર્ષ આટલું પકડાયું. હવે કોન્શિયસનેસ કઈ જગ્યાએ પડેલું છે? કોન્શિયસનેસ ક્યાં છે? એ આવે છે કોન્શિયસનેસ લેવા માટે, રાઈટ? અને કોન્શિયસનેસ કઈ જગ્યાએ પડેલું છે? આ 4 ફંક્શન્સમાં. પણ આ 4 ફંક્શન્સનો એવી રીતે એ ઉપયોગ કરે કે એ ફંક્શનનો એ ઉપયોગ થાય અને કોન્શિયસનેસ નીકળતો જાય, રાઈટ? એટલે એ થિંકિંગનો ફંક્શન ઉપયોગ કરે, પણ જો ડબલ એરોડ અટેન્શનમાં ઉપયોગ કરે તો એ જે વિચારનું કામ એ કરતો જાય છે અને એની સાથે એ શું એમાંથી કાઢતો જાય છે? કોન્શિયસનેસ. એ લાગણીનું કામ કરતો જાય, એની સાથે બંધાય, એની સાથે બંધાય, આની સાથે બંધાય, આની સાથે દુશ્મન થાય, જે થાય, રાઈટ? પણ એ થોડોક અલગ વસ્તુ તો એ નહીં જ છે, કંઈ પણ ફરક નથી પડતો. આ સમજાય છે? એ જ કરે છે, પણ એ જરાક જો એમાં ડબલ એરોડ અટેન્શન રાખીને કરે છે તો એ ઇમોશનલ ફંક્શનનો ઉપયોગ કરે છે, પણ એમાંથી શું એક્સટ્રેક્ટ કરે છે? કોન્શિયસનેસ. એવી રીતે આ 4 ફંક્શન નો ઉપયોગ કરવા માટે એને શરીરની જરૂર પડી. એ ઉપયોગ શેની માટે એને કરવું છે? કોન્શિયસનેસ ને કાઢવા માટે. અને એ કોન્શિયસનેસ જો એ કાઢી શકે તો એનો એસેન્સ જે પગથિયા ઉપર જન્મ લીધો એનાથી હાયર પગથિયા ઉપર મરી જાય. તો એને આ જન્મમાં કંઈક કાઢીને ગયો, રાઈટ? પણ 4 ફંક્શનનો ઉપયોગ આખી જિંદગી કરે, પણ સેજ પણ એક ટીપું પણ જો કોન્શિયસનેસ એમાંથી કાઢે નહીં, હા, તો ઉપયોગ તો કરી લીધું, કદાચ એકદમ પ્રખ્યાતે થઈ જાય, કદાચ ભરાઈ જાય, હા, રાઈટ? કદાચ મોટા મૂવિંગ સેન્ટરનો તો એ મોટામાં મોટો સ્પોર્ટ્સમેન પણ બની જાય, રાઈટ? આ સમજાય છે? ઓલો સચિન તેંડુલકરનું વાંચ્યું છે ને ઓટોબાયોગ્રાફી, ઓલું બાયોગ્રાફી હમણાં વચ્ચે નીકળ્યું, હા, કે જયારે 2011 નો વર્લ્ડ કપ ચાલતો હતો, હા, ત્યારે હું વર્લ્ડ કપ જોઈ ન શક્યો. હા, હું શું કહેવાય ડ્રેસિંગ રૂમની અંદર જમ્પ કરતો હતો કે આપણે જીતી જાય. આ સમજાય છે? એટલે એ રિઝલ્ટ સાથે આઈડેન્ટિફાઈડ હતો. તો બહેનો તો દુનિયાનો મોટામાં મોટો સ્પોર્ટ્સમેન, પણ કોન્શિયસનેસ 0. પકડાય છે? કારણ કે એ રિઝલ્ટ સાથે આઈડેન્ટિફાઈડ હતો, રાઈટ? કોન્શિયસનેસ 0. હા, એટલે એનું રમતો પણ અટેન્શન થી કરતો જાય, અને ડિવાઇડેડ અટેન્શન એ જો એ રિઝલ્ટ ઓરિએન્ટેડ હોય તો એ 100% આઈડેન્ટિફાઈડ. પણ એને જો એમાંથી થોડું છૂટું પડવું હોય તો એને ડબલ એરોડ અટેન્શન રાખી અને રમવાનું તો એ જ છે, એમાં કઈ ફરક નથી પડતું, પણ એમાંથી કોન્શિયસનેસ કાઢતો જાય, રાઈટ? હવે થોડુંક જો ક્લિયર થયું હોય હજી કરું? હા, ઘણી વાર મેં આ રિપીટ કર્યું છે. બધા ધારણા શક્તિના પ્રયોગો છે. એ ડિસ્કોસિસ 1 ની અંદરમાં ઘણા બધા પ્રયોગો છે, એવા બ્લુ લાઇટ જોવાની ને આ લાઇટ જોવાની ને ઘણા બધા પ્રયોગો છે. હા, સી ડિસ્કોર્સિસ 1 જે છે એ એક્સરસાઇઝ નહોતું, રાઈટ? એટલે એ બધા પ્રયોગો ન પણ કરવા હોય તો ચાલશે. તમે પ્રિઝમ કરો, તાવડિયાજી લખી ગયા છે કે 5 મિનિટ જ કરવાનું ને દિવસમાં 1 જ વખત કરવાનું. એને ચેકો મારી દો. દિવસની અંદર 3 વખત કરો, 4 વખત કરો, 10 મિનિટ કરો, જે કરવું હોય કરો, પણ કરો. બરાબર છે, રાઈટ?
એટલે ઘણી બધી વસ્તુ જ્યારે વોલ્યુમ 1 એટલે ઇનર ડિસિપ્લિન, અને જ્યારે ઘણી બધી વસ્તુ હજી એને તૈયાર કરી નથી. ઇનર ડિસિપ્લિનમાં જોશો તો 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગની વાત છે, ક્યાંય પણ રિફાઇનિંગ એક્સરસાઇઝીસની વાત નથી. એટલે એને બીજા બધા પ્રયોગ કઈ આપ્યા છે. શું ઓલો પ્રયોગ છે, શું કહે છે એને, અરે નામ ભૂલ, હાથ ઊંચા કરી અને કંઈક બીજો પ્રયોગ શું કહે છે એને, પ્રી સેન્સિંગ, રાઈટ. પણ જેવું એને રિફાઇનિંગ એક્સરસાઇઝીસ તૈયાર કર્યા પછી કોઈ દી પ્રી સેન્સિંગની વાત જ નથી કરી. આ સમજાય છે? એટલે એ બધું જે લખાયું, આ એક્સરસાઇઝીસ ઘડાયા એની પેલા લખાયું છે. પણ તમે રિફાઇનિંગ કરતા કરતા પ્રી સેન્સિંગ કરો ને, કરતા કરતા કરો ને. એવું નથી કે એને જે રીતે આપ્યું છે એ જ રીતે આપણે પ્રી સેન્સિંગ કરવું. પ્રી સેન્સિંગ તો આ ક્ષણે તમે બેઠા છો તો એ પ્રી સેન્સિંગ તો કરી શકો છો ને. એની એક્સરસાઇઝની ક્યાં જરૂર છે તમને? મારો પોઈન્ટ પકડાય છે? હા, તો ટાઈમના અભાવ જ તમને સમજાવી દીધું. અને વધારે ટાઈમનો અભાવ હોય તો તમે અહીંયા બેઠા હોય તો 3 શ્વાસ લઈ લેજો, પછી 5 મિનિટ થાય પછી બીજા 3 શ્વાસ લઈ લેજો. એમ કરતા કરતા 3 મિનિટ થઈ જશે આખા દિવસમાં. હા, હું એક બેનને ઓળખતો હતો. એ વોશિંગ મશીનમાં કપડા નાખ્યા, એ ગેસ ચાલુ છે, હકીકત કહું છું, નો જોક્સ. પછી મને ખ્યાલ આવ્યો કે આ બેનનો સ્વભાવ જ આવો છે. એ 2 રોટલીની વચ્ચે એક રિફાઇનિંગ કરી શકે. તમે કરી શકો? બોલો, ન કરી શકો. હું તો આ તો તાવડી હજીથી 2 ડગલા આગળ તો નીકળી જ ગયા. હું આમ રસોઈ બનાવું, હા, પછી આમ શું કહેવાય, થોડો ગેસમાં રાહ જોવાની હોય તો વચ્ચેથી સ્વાઈસો કરી લઉં થોડું. શીખી ગયો. બેનને ગુરુ બનાવવા પડે. ટાઈમ ક્યાં બગાડો, ટાઈમ ક્યાં બગાડો. એવું થોડું હોય કે સવારે જ સ્વાઈસો થાય. એ તમે અહીંયા કરી શકો. કોઈ જોતું ન હોય 3 શ્વાસ લઈ લીધા, પછી નોંધ રાખી મૂકવાની 3. હા, બોલો. હા, રિડેમ્પશન. હું કાલે લઈ લઉં. હવે મારું ગળું કામ કરે જ નથી. કાલ બપોરની સેશનમાં લઈ લઉં. હા, રિડેમ્પશન બહુ સુંદર વસ્તુ છે, બહુ જ સુંદર વસ્તુ છે. હા, ના ના, બોલો ને, કઈ વાંધો નહીં. તમારી ટિકિટ તમે 6:30 સુધીની કપાવી જ છે. તમે બોલો ને. અત્યારે ભારી સબ્જેક્ટ ન લો, કઈ બીજું નહીં. હા, હા, એક બેન હતા, બિચારા ગયા, તમે થોડા લેટ પડ્યા. એ પાટું મારીને જાગૃત કરતા. હકીકત કહું. હા, હા, ને વિવેકાનંદ તો તૈયાર હતા. વિવેકાનંદ તૈયાર હતા, પણ છતાંય વિવેકાનંદની જિંદગી જો, હી વોઝ અ ચેઇન સ્મોકર, રાઈટ. એને 1 મિનિટની શાંતિ નહોતી એના જીવનમાં. ઉત્પાત જ હતો અંદર. હા, ખબર નહીં હવે એ શક્તિપાત કરી ગયા, શું કારણ હતું, શું નહીં, રાઈટ.
તો આટલી ઊંચી હસ્તી, આટલી સ્થિતિએ પહોંચી ગયા છતાંય એ સ્મોકિંગ તો એને કરવું જ પડતું હતું, કારણ કે એનાથી સહન નતું થતું. એ અને એ ચોક્કસ એ શું કહેવાય, મોજ માટે સ્મોકિંગ નતા કરતા. આપણે સાંઈબાબાને જોઈએ, શિરડીવાળા સાંઈબાબા, રાઈટ, એ સ્મોકિંગ કરતા, પણ આપણે સમજી શકીએ આ તો આમ એના શું કહેવાય મસ્તીમાં સ્મોકિંગ કરતા. વિવેકાનંદ એની મસ્તીમાં સ્મોકિંગ નતો કરતો. ફરક છે. એટલે કંઈક બની ગયું અને કંઈક એવું પણ બની ગયું કે એ સહન પણ નતું થતું. શક્ય તો છે જ ને. રામકૃષ્ણ માટે તો શક્ય જ છે ને, શક્ય જ છે, સવાલ જ નથી. આપણે આપણી મહેનત કરીએ તો એ રિયલ છે, રિયલ છે. હવે એ બધાની ક્યાં આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ છણાવટ કરવું, બધું જિમ્નેસ્ટિક્સ જેવું થઈ જાય, રાઈટ. એ આપણે માનવું જ પડે ને કે કંઈક અંદર પાત્રતા હોય તો જ થાય ને. અને પાત્રતા વર્ક ઓન સેલ્ફ વગર તો આવી ન હોય, કે હવામાંથી તો પાત્રતા નથી આવતી. હા, પછી પ્રશ્ન નહીં આવે કે તમારે કરવો છે. છે. એક ભાઈ આવ્યા હતા સ્વામીજી રામદુલારે બાપુ પાસે, કે મારે કુંડલીની જાગૃત કરવી છે. હવે એની ભૂલ કરી, રામકૃષ્ણ પાસે જવાનું તો આવી ગયા રામદુલારે બાપુ પાસે. રામદુલારે બાપુ પાસે ત્યાં પડ્યું તું એ ટાઈગર બામની સીસી હતી. એ કે તારી લુંગી કાઢ. લુંગી નીચે તો કઈ પહેર્યું નતું, આખી ટાઈગર બામ હાથ ચડાવી દીધી. ભાઈ ઠેકડા મારે, કુંડલી જાગૃત થઈ ગઈ. હાય, અમારા એક ભાઈ હતા, એ વૈદ પાસે ગયા. તે વખતે એક બહુ પ્રખ્યાત વૈદ હતા માધવપુર. ભાઈ હમણાં જ થોડા વખત પહેલા ગયા, એટલે હું આ નામ નહીં લઉં. તો વૈદ પાસે ગયા કે મારા પાઇલ્સ છે અને તમે એવી દવા આપો કે એક રાતમાં પાઇલ્સ નીકળી જાય. વૈદે કીધું કે ભાઈ એવી દવા કે કઈ મારે સાંભળવું જ નથી, તમે મને દવા એવી આપો કે એક રાતમાં પાઇલ્સ નીકળી જાય. એટલે વૈદે કીધું કે આટલું તારે ભેગું કરવાનું અને આંકડાનો રસ કાઢવાનો, ને આંકડાનો રસ કાઢીને લગાડી દેજે. એ તો લગાડ્યા અને પછી તો રાડા રાડ ને ઠેકડા મારે, ને પંખો ચલાવીને એમ ખોલીને બેસી ગયા. ઘણી રીત હોય કુંડલીની જાગૃત કરવા. આંકડાનો રસ છે કઈ હશે કે વ્યવહારમાં કુંડલીની જાગે. વ્યવહાર કરતા કરતા કોન્શિયસનેસ શું કહેવાય, એ કોન્શિયસનેસનું બાય પ્રોડક્ટ. આપણે જો એને દબાવીને કાઢશું કોઈક યોગના આસનથી, કોઈક યોગના મુદ્રાથી, કે
કોઈક યોગના બંધથી જો એ કુંડલીને કાઢીએ પણ ખરું, રાઈટ, તો કોન્શિયસનેસ તો આવ્યું નથી ને. પછી એના જેવું થાય કે મારી પાસે પૈસો આવ્યો પણ પૈસો વાપરવાનો વિવેક ન આવ્યો. ને ઘણા લોકોને આવું થાય છે કે જે લોકો, તમે ઓલું વાંચો સ્ટડીઝ, જે લોકો લોટરી ટિકિટ જીતે છે 3 વર્ષની અંદર એ લોકોની એકદમ ખરાબ હાલત હોય છે. લોટરી તો મિલિયન્સ ઓફ ડોલર્સની એ લોકો જીતે છે, કુંડલીની તો જાગી ગઈ, રાઈટ, પણ એ કુંડલીનીનો શું કરવું. હું વર્ષો પહેલા એસ્ટ્રોલોજીના ક્લાસમાં જતો, બહુ વર્ષ પહેલાની વાત કરું, જ્યારે કોલેજમાં હતો. હવે અમારા જે સાહેબો હતા એમાં એક અમને સ્વરનાડી ભણાવવા આવતા હતા. તો એક દિવસ એ પોતાની વાત કરતા હતા, તો એ કે મારી કુંડલીની શક્તિ મૂલાધાર સુધી પહોંચી ગઈ એટલે મારા ગુરુએ બ્લેડ મને ખાને હું બ્લેડ ચાવી ગયો, મને કંઈ થયું નહીં. મને એમ થાય કે આ વિવેક છે કુંડલીની શક્તિની, બ્લેડ ખાવાની? આ સમજાય છે એની સાથે કઈ મતલબ જ નથી. કોન્શિયસનેસ તો તમે કાઢ્યું જ નહીં. કદાચ શક્તિ આવી પણ જાય તમને બ્લેડ ચાવીને પચાવવાની, કદાચ, પણ શું ફરક પડે છે? એસેન્સ તો ત્યાં ને ત્યાં જ રહ્યું. આ સમજાય? કેટલા લોકો કુંડલીની યોગના શિબિરો લે છે, એકે કોન્શિયસનેસની વાત કરે છે? કુંડલીની એ કોન્શિયસનેસનું બાય પ્રોડક્ટ હોવું જોઈએ. એટલે ફેઝ એક્સરસાઇઝ બહુ આમ શું કહેવાય, સેફ. કુંડલીની યોગ જ છે પણ એકદમ સેફ. બાકી એવી રસ્તાઓ છે કે કુંડલીની તરત જાગી જાય, એવું કઈ નહીં કે આંકડાનો રસ જ લગાડવો પડે. છે એવા રસ્તા. શું કરશો? વિવેક વગર શું કરશો? વિવેકનો જન્મ થાય અને કુંડલીની શક્તિ જાગે ને. હવે એક ભાઈને જાગી ગયું તો અહીંયા હાથ મૂકીને બધાને શું દર્શન કરાવી દે, તો એ વિવેક છે એ શક્તિ ઉપયોગ કરવાનો ને. પણ ફેઝ એક્સરસાઇઝ, હવે તો એક્સરસાઇઝ ક્યાંય જોઈ નથી. હકીકતે એને ગોલ્ડ નગેટ નામ આપવાની જરૂર. ફેઝ એક્સરસાઇઝ પ્યોર ગોલ્ડ, પ્યોર ગોલ્ડ. કોઈ પણ આડ અસર વગર કરેક્શન થતું જાય અને જીવનમાં કોન્શિયસનેસનું ટીપું ટીપું ભરાતું જાય અને કુંડલીની શક્તિ જાગૃત થતું જાય. બીજું આપણે એ પણ ગણવું જોઈએ કે રામકૃષ્ણ થઈ ગયા મોર દેન 100 years. હા, મોર દેન 100 years. અને 100 yearsમાં તો બહુ બદલાઈ ગયું, બહુ બદલાઈ ગયું. મનુષ્યનું બ્રેઇન આખું બદલાઈ ગયું. એ રામકૃષ્ણ જે અહીંયા હાથ મૂકીને વિવેકાનંદને જગાડી શકતા હતા, અત્યારે કોઈની ઉપર હાથ મૂકે તો એ પાગલ જ થઈ જાય, કારણ કે બ્રેઇન બદલાઈ ગયું. હવે બ્રેઇન પોતાની માટે કરે તો જ થાય. હવે કોઈના હાથથી એ થઈ શકે એમ નથી. હવે પોતાના સમજણથી, પોતાના એકચ્યુઅલી આજે મારે સમજણ જ લેવું હતું. વોટ ઇઝ સમજણ એટલે શું? સવારે લેશું આપણે. અન્ડરસ્ટેન્ડિંગ એટલે શું? આ યાત્રા અન્ડરસ્ટેન્ડિંગ. હવે બ્રેઇન ખીલી ગયું, હવે એને અન્ડરસ્ટેન્ડિંગ જેમ વધતું જાય એમનું ખીલતું જાય અને સુગંધ નીકળતું. એ સુગંધ સમજણમાંથી જે સુગંધ નીકળે એ કુંડલી. અને મંત્ર યોગ રસ્તો છે.
કારણ કે સંસ્કૃત ભાષાના જે 51 અક્ષર છે એ જ કુંડલીની છે, વર્ણમાલા છે. તો મંત્ર યોગ એનો રસ્તો છે કુંડલીની જગાડે. તો પાછું ત્યાં વિવેક વગર જો મંત્ર થઈ જાય, વસ્તુ તો છેલ્લે કોન્શિયસનેસ ઉપર આવીને જ અટકી જાય. બોલો બોલો, તમે 2 મહિના મારી જગ્યા લઈ લો, એવું કઈ કરો કરી શકે ને? હા તો પાડો તમે, આમ સાવ લઈ લે તો હું 2 મહિના તમારે કરવું જ ને. હા હા, તો એ તો અહીંયા રહેશું, આપણે રહેશું. ક્યારે રિટાયર થવાનું? 1 વીકમાં? થોડું એક્સટેન્શન કરી લેજો. થોડું દુખાવતા નહીં. બોલો. હા, પોસ્ચરનું હું બધું કાલે લઈ લઉં, કાલ બપોરના સેશનમાં. નથી હવે બરાબર. આમ લાઈટ હોય તો હું કંઈક બોલી શકું એમ છું. મને હવે શું કહેવાય, બીજો કયો પ્રશ્ન હતો કાલ માટે? રિડેમ્પશન કાલ લઈ લઉં. હવે બ્રેઇન સેલ્સ ખલાસ થઈ ગયા છે, બુઢાપો આવી ગયો. બોલો. A critical stage. That critical stage. See, પણ એના જુદા જુદા સ્ટેજીસ છે. That critical stage એટલે એક સ્ટેજ નહીં લેવાય. મેગ્નેટિક સેન્ટર બને છે ત્યારે that critical stage. હવે મેગ્નેટિક સેન્ટરનું કામ શું છે કે એ આપણને કોઈ ટીચિંગ પાસે લઈ જાય, કોઈ ગુરુ પાસે લઈ જાય, કોઈ ટીચર પાસે લઈ જાય. તો એ આપણા હરેક સાધકની અંદર એ that critical stage. પણ પછી એને ટીચિંગ પોતાની જિંદગીમાં અપનાવો એ મેગ્નેટિક સેન્ટર ન કરે. પછી લાઈફની અંદર જુદા જુદા ઇન્ફ્લુઅન્સીસ છે, એને ઓળખવા માટે પછી એક ધેટ ક્રિટિકલ સ્ટેજ આવે, એ પણ મેગ્નેટિક સેન્ટર છે. પછી એક પોઈન્ટે ગુરુ છોડવાનો પણ વખત આવે, એ પણ ધેટ ક્રિટિકલ સ્ટેજ. એટલે આ લઈ લેશું, પણ આ રીતે છે. આજ તમે સમજી તો ગયા. જે જાય છે એ પાછો આવે છે. હવે આપણે કાલે વાત થઈ ને, કર્ડ છે. એને એમ લાગે કે હું જાઉં છું, ને આપણને એમ લાગે કે આવે છે. કયો સાચો? જાય છે કે આવે છે? એ કોન્શિયસનેસ થી જાય તો ક્યાંક આવે પણ છે. બરાબર છે. બોલો, કઈ કન્ફ્યુઝન બાકી હોય તો. ઘણા બધા બાકી છે. કોઈક દિવસ તો વાઈફ ને લઈને શિબિરમાં તો આવો. કોઈક દિવસ તો આવો. અચ્છા, એ ક્રિટિકલ સ્ટેજ છે.
That critical stage. હા નહીં, વાત સાચી છે. ને આમ એ પછી હવે તમે એની પાસે રહ્યો તો હકીકતે કોઈ શિબિરની એ જરૂર ન પડવી જોઈએ. બોલો. ઉઠશું? ચલો, થેન્ક યુ.